ગુજરાતમાં આવ્યા તમને કેમ ખબર પડશે? કઈ ના કે ઘર આવતું હોય ને આપણે એમ થતું હોય કે ના હવે હમણાં આવી જાય. હમણાં ગુજરાતમાં કરતા પેલા ગાંઠિયા મળે ને તો પેલા ગાંઠિયા જ ખાવાના. આ દોસ્તારોની રાહ જોવામાં છે ને મોટી માથાકૂટ છે. મને કઈ નીકળી ગયા આજે અને આજે ને આપણા રાજકોટના દોસ્તારની આપણે આજે સવારે પહોંચ્યા કે આજે રવિવાર છે તો આપણે બે ભેગા જમવા જઈએ. હાલો જાય ને રવિવારમાં તમને ખબર અડધું રાજકોટ તો હોટલમાં જ હોય. પીજી હોટલ છે ને રવિન્દ્ર જાડેજાની હોટલ છે. ઘણા મિત્ર છે જે આપણને કહ્યું ના એમ કીધું કે અમે નીકળી ગયા છીએ અને આ એમની ગાંડી છોકરી આ છે ને એનું ઉઠિયાણ છે. જેવા હોટલમાં આવ્યા નથી ને આ બેનપણીઓ મળી નથી. રાજકોટમાં આવ્યા, રાજકોટમાં આવતા ભેગી આપણે યાદ આવે પાણીપુરી. આપણે ગુજરાતમાં આવ્યા તમને કેમ ખબર પડશે? આજે આપણે તમને ખબર છે કાલ રાતે આપણે અહીંયા રોકાણા હતા પેટ્રોલ પંપમાં. સવાર પડતા જ આપણી માટે ચા લેતા આવ્યા ભાઈ. મોટભાઈ અત્યારે એ કે વિડીયોમાં નહીં કે ભાઈ પ્લીઝ એ કે પણ આપણે શું આપણે ગુજરાત છે અને ગુજરાત કેમ આવ્યું એ ખબર પડે એટલા માટે થઈને આપણો વિડીયો લે. આપણી માટે ચા લઈને આવ્યા તો ચા અત્યારે પીએ. ભાઈને આમ છે ને શરમાતા લાગે છે એટલે વિડીયોમાં નથી આવતા. ચાલો હવે ચા પાણી પીએ. ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ દોસ્તો. કાલે આપણે પેટ્રોલ પંપે રોકાણા, ભાઈએ બહુ સેવા કરી. હવે આપણે આગળ વધ્યા અને ઘર તરફ પ્રયાણ કરી છીએ. ઘર 200-300 જ કિલોમીટર દૂર છે તો બસ હાજાના આપણે ઘરે પહોંચી જાય એટલે તમને અપડેટ આપીએ અને પછી આ ટ્રીપનો એન્ડ કરીએ. તો મિત્રો આ 50 કિલોમીટર નહીં પણ 100 કિલોમીટરના લાંબો પટ્ટો છે આટલો સાંકડો ને જ્યાં નકરાજ ટ્રક ને ખટારા જ ચાલે છે કેમ કે આ સીધો રસ્તો કંડલા જાય છે. તો આ હાઈવે લેતા પહેલા તમે ઘણી બધી સાવચેતી ને વસ્તુઓ ધ્યાને રાખજો જેથી કરીને તમને પછી પ્રોબ્લેમ ના થાય. બને ત્યાં સુધી હવે આ રોડ તો અવોઇડ જ કરજો કેમ કે બહુ એટલે બહુ રિસ્કી અમને તો લાગે છે. ફેમિલી સાથે તો અવોઇડ જ કરજો. હા કેમ કોઈ જ સુવિધા છે જ નહીં. હા સવારથી સાંજ કાલે પડી ગઈ નથી જો હજી પણ વગડો જ છે એટલે એક હોટલ કે એક સારી જમવાની કે કેબિન દુકાન કંઈ જ નથી, કોઈ વસ્તુ નથી. ખાડા ખપડાવાળો ને એવો જ છે આ જે હાઈવે પૂરો થાય ને પછીથી. અને ખટારા તો એટલા કે તમે વાત જવા દો એટલે રિસ્કી જ છે બહુ જ. એટલે અમારા તરફથી તો બિગ નો. સીધું 8 કિલોમીટર સામખિયાળી છે અને આપણે હવે જૂના કટારિયા બાજુ વળી જવાનું છે લેફ્ટમાં લઈ. અને હવે આ રોડ કંઈક આવો છે સિંગલ પટ્ટી રાપર સામખિયાળી રાપર માળિયા જૂના કટારિયા સામખિયાળી સાપર 10 કિલોમીટર આ સિંગલ પટ્ટી રોડ છે. ખટારાવથી કદાચ સારું હોય છે. આપણે પેલા બરફ જોઈને આવ્યા અને આ સેમ બરફ જેવી જ ગલતફહેમીમાં નાખીએ એવું છે આ મીઠું. તો મીઠાના ડગલા આવ્યા આવે આમ જોઈએ એમ જ લાગે ને કે બરફ પડ્યો છે. આને કહેવાય મીઠાની ખેતી. હા ને આ જે જોઉં છો ને આ બધી મીઠાની ખેતી છે. ક્યારા કરી અને દરિયાનું આ બધી દરિયો વધુ છે તો દરિયાનું પાણી ભરી મીઠાના ડગલા અને પછી દરિયામાં જે પછી આ મીઠું બની જાય. મીઠાના ડગલા જો મોરબી બાયપાસ થાય છે અને મોરબી પાસે તો સારો એવો રોડ બનાવી દીધો છે ને હવે આપણે 70-71 કિલોમીટર જેવું દૂર રહી છે. પણ કહેવાનું એ જ છે જો તમારે મોરબીથી પણ તમે એક્સપ્રેસ હાઈવે ચડી શકો છો. મોરબીથી એમ કહો ને કે 100 કિલોમીટર પછી આ અંદાજે હું કહું છું 100 કિલોમીટર પછી એક્સપ્રેસ હાઈવે સ્ટાર્ટ થશે. અને બાકી તમારે જો વહેલું ચડવું હોય તો સામખિયાળી જવાનું. સામખિયાળીથી પણ તમે એક્સપ્રેસ હાઈવે ચડી શકો છો. અહીંયા અત્યારે ગજબનો ટ્રાફિક જામ થઈ ગયો છે મિત્રો મોરબીમાં. જોઈએ હવે આગળ રસ્તાની પરિસ્થિતિ શું છે. બાયપાસ થઈ છે અને ત્યાં જ આ ટ્રાફિક મળ્યો છે. કઈ ના કે ઘર આવતું હોય ને આપણને એમ થતું હોય કે ના હવે હમણાં આવી જાય હમણાં આવી જાય. ભલે આપણે થોડોક ટાઈમ જ રહેવું ને પાછું રખડવા નીકળવું છે પણ છતાં એમ થાય કે હમણાં આવી જાય હમણાં આવી જાય કેમ કે હવે નજીક પહોંચી ગયા હોય. એટલા ટ્રાફિકમાં હલવાઈ ગયા ને મિત્રો કે જો એક કલાકથી આમ અડધી એક ચલાવવી પડે ગાડી. હા આટલું ડ્રાઈવ કરીને આવ્યા હવે જે થાક લાગે છે ને મિત્રો
એમ થાય કે આ 60 જે કિલોમીટર સિટીમાં બાકી તો ઘર ભાગી નથી જાય આવતું. આપણે. તો જો સિટીમાં થાકી આપણે સિટીથી જ ભાગી. પહાડ કાપીને આવી ગયા પણ આ 60 કિલોમીટર ઘરનો રસ્તો નથી કપાતો. મિત્રો ગુજરાતમાં ઘરતા ભેગા જ આપણને મન થઈ ગયું કે હવે આપણે જો આ ગાંઠિયા આપણા બહીના ગુજરાતમાં ભરતા પહેલાં ગાંઠિયા મળે ને તો પેલા ગાંઠિયા જ ખાવાના પછી જ આગળ વધાય. એ તો કેટલા દિવસ વયા ગયા, 4 મહિના વયા ગયા આ ગાંઠિયાથી તરસ્યા હતા. તો હવે આપણા જો વણેલા ગાંઠિયા ઉતરવા માંડ્યા, ભાઈ બનાવે છે. હવે ગાંઠિયા ખાશું પછી આપણને હાશકારો થશે. જો આપણા મરચા તળાણા હો. હવે ફાઇનલી આજે મળી ગયા આપણને ગાંઠિયા ને સંભારો ને ચટણી ને મરચા. ઓહે આમ જુઓ ટ્રેક્ટર આખા ધૂળો. મિત્રો જો આ બધો સામાન આપણી વેગેનાર ગાડીમાં હતો. ઓકે અને હવે આવી ગયું ઘર. તો ચાલો હવે પછી મળીએ. તો મિત્રો હવે છે ને એક દોસ્તાર આપણને આવે છે એની ગાડી લઈને લેવા માટે. અને આ કાજુના વાળ જો એ હોન્ડામાં બેન એટલે આવું જ થાય. ના પાડું ખુલ્લા રાખતી ને તો એ ખુલ્લા વાળ રાખે ને પછી આખી જો જીથરા જેવી થઈ જાય. હવે દોસ્તારની રાહ જોઈ છે. જડુસભાઈ ઊભા છે. હવે રાહ જોઈ છે કેટલી વારમાં એ આવે. જો આ દોસ્તારોની રાહ જોવામાં છે ને મોટી માથાકૂટ છે. એ કલાકો સુધી આવે ને આપણે રાહ જોવાની. મને કંઈ નીકળી ગયા છે. અને જો એ આજે ને આપણા રાજકોટના દોસ્તારની આવે. આપણે પ્રિય દોસ્તાર છે. હવે જોઈ કેટલી વારમાં આવે. અહીંયા રાજકોટ નહોતા ને દરરોજ ફોન કરતો, ક્યારે આવવાના, કેમ આવવાના, તમારી વગર મજા નથી આવતી. આ અમે તમે જોયું હજી તો આપણે આજે સવારે પહોંચ્યા કે આજે રવિવાર છે તો આપણે બે ભેગા જમવા છે. બીજું હાલો જાય. હવે એની રાહ જોઈ છીએ આપણે. હવે કેટલી વારમાં એ આવવાની જો. હા કેમ કે કહીને એમના ઘરવાળા તૈયાર થવામાં જ 2 કલાક કરે. હવે આવે ને એટલી વાર જો પછી બાજવાનું. હા અને રવિવારમાં તમને ખબર અડધું રાજકોટ તો હોટલોમાં જોઈએ. તો એમાં આપણે સામેલ થાય. એમ કે બહુ ઘરનું ગાદું. રાજકોટમાં આવીને આપણે ગુજરાતમાં આવીને તો આપણે બહાર જ જવાનું કાઠિયાવાડી જમવાનું. પણ હવે જોઈજો એ કહે છે કે આપણે કાઠિયાવાડમાં નથી જવું, અમારે પંજાબી ખાવું. એમાંય બાજવાનું થશે. એમાંય જવાનું તો પંજાબી ખાવું છે, એકને ઢોસા ખાવાનું, અમારે કાઠિયાવાડી ખાવું છે. જોઈએ હવે બધે હા શું થાય જોતા રહી. મિત્રો જો આપણે રાજકોટમાં જે આરપીજી હોટલ છે ને, રવિન્દ્ર જાડેજાની હોટલ છે આ ઈ છે. આમ તો બધાને ખબર હોય પણ રાજકોટ સિવાય જે કોઈ રહેતા હોય ને તો એમને ખ્યાલ પડે. આ હોટલ છે આરપીજી લખ્યું ને એ રવિન્દ્ર જાડેજાની હોટલ છે. અને સામે જો એની જો જૂનવાણી ગાડી પડી બધા ગેસ્ટને લેવા માટે. અને અહીંયા આપણે અત્યારે રાહ જોઈ છીએ આપણા એક અપલખણા મિત્રની. એ આવે એટલી જ વાર છે. તમે જો તો જો મિત્રો આપણા આ અપલખણા મિત્ર છે જે આપણને કહ્યું ના એમ કીધું કે અમે નીકળી ગયા છીએ અને હવે ઠેઠ આવ્યા છે. આ અમારા મિત્ર છે. હવે જ્યાં સુધી હતા નહીં ત્યારે દરરોજ ફોન કરે. અને આજે આવીને અમને કલાક એક રાહ જોડાવી. અને આ એમની ગાંડી છોકરી. તો હાલો હવે આગળ જાય. આ જો મિત્રો આ છે ને એનું ઉઠિયાણ છે. અને આ ભાઈ રહ્યા ને આ ક્યાંય ડેકીમાં ઘાલ દીધા. આમ જો આ રાજકોટમાં જોવા મળે ડેકીમાં ઘાલ દીધા. આ ડેકી છે. અને આ જો સાના મુના દાંત કાઢે આ ડેકી ઘાલ દેવાના. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા રેડ એપલ. અહીંયા છે ને બહુ સારું એવું મળે છે. આપણા મિત્રએ કીધું હતું તો નવા 150 ફૂટ રોડ ઉપર જ આવ્યું છે. તો હવે જો બધાને અહીંયા બોલાવી લીધા છે આપણે. અને આજે અહીંયા જમવાનો પ્રોગ્રામ કર્યો છે. અહીંયા કાઠિયાવાડી છે, પંજાબી છે, ચાઇનીઝ છે, બધુંય મળે છે. અને જો આ ઉઠિયાણ છોકરો આવી ગયો. આ ઉઠિયાણ છોકરી ગાંડી બધાય આવી ગયા છીએ. તો હવે અહીંયા આજે રેડ એપલમાં જમવાનો પ્રોગ્રામ કરવાનો છે. તો ચાલો તો હજુ અહીંયા આવી ગયા. હવે બેહીને પછી તમને દેખાડી કે આજે શું શું જમવાના. આ જો મિત્રો અહીંયા જેવા હોટલમાં આવ્યા નથી ને આ બેનપણીઓ મળી નથી. હવે જો ફોટા અને જોઈ લ્યો તમે એને ચાલુ જ થઈ જાય. હવે આપણો વારો નહીં આવે. મિત્રો આજે જો જમવામાં આપણે કેટલી વેરાયટી હોવાની છે.
આપણું મેનુ છે એમાં સૂપ છે, પાણીપુરી, ચાઇનીઝ છે, પીઝા છે, ડેઝર્ટ છે, એટલે બધું તમને અહીંયા મળી જવાનું છે. હાલો આપણે ફટાફટ જાય. આ જોઈ લ્યો, અહીંયા આપણને અહીંયા ચાઇનીઝ મળવાનું છે. ચાઇનીઝમાં શું છે કાજે? નૂડલ્સ, મંચુરિયન ને 2 પ્રકારના સૂપ છે. હા, મંચાવ સૂપ છે બધું. અને અહીંયા સલાડ છે, અહીંથી ડીશું લ્યો, સાઉથ ઇન્ડિયન, પંજાબ જે મેનુમાં છે ને બધું અહીંયા છે. તો ફટાફટ અહીંથી લઈ અને બેહી જમવા. એટલે પાણીપુરી તો આવવા દો કે સ્ટાર્ટ આ જો એ તો આવી જશે પાણીપુરી, તું ચાલુ કર દે ને. જો આપણે હમણાં આવશે આ છે ને. જો આ ગુજ્જુ કપલ ટ્રાવેલર્સ છે. જો રાજકોટમાં પહોંચ્યા એટલે રાજકોટની ઓલી શું કહેવાય પાણીપુરી. હા જો આવી રહી આ બધા જો પાણીપુરીના રહુડિયા. આ પાણીપુરી જો દાબવા માંડ્યા બધા. રાજકોટ પહોંચ્યા એટલે રાજકોટ વેડા ચાલુ કરી દીધા હે. આપણું કાઠિયાવાડી સ્ટાર્ટર. હા આપણે ઓલરેડી ખાલી સૂપ લીધું છે. રાજકોટમાં આવતા ભેગી આપણે યાદ આવે પાણીપુરી. એવા પાણીપુરીથી સ્ટાર્ટઅપથી સ્ટાર્ટ કરીએ. વાહ. અત્યારે આપણે લઈ લીધા, જો અહીંયા આપણે મંચુરિયન લીધા અને પેલા લીધા છે આપણે નૂડલ્સ. કેમ કે પેલા કાજુ કંઈ ના આઈ થોડુંક ખાય. મેં તો કીધું કાઠિયાવાડી જ ખાવું, પછી કે ના આઈ ખાય થોડુંક. તો મેં કીધું હાલો લઈ લ્યો થોડું થોડું. તો હવે અહીંયા આપણા કાઠિયાવાડી પીઝા પણ મળશે. તો ખાઈ પીઝા. હાલો પીઝા આપણો આવી ગયો. અહીંયા જો રાજકોટમાં પહોંચ્યા ભેગા જ આ અવનવું ચાલુ થઈ જાય. ચાલે હાજો એને મોજ આવી ગઈ. પીઝા જોઈને તો એના મોઢામાં જોઈ લ્યું, સ્માઇલ જ અલગ આવી જાય. પણ હા પીઝા અલગ જ છો. આપણે અહીંયા પહોંચીને જે ખાઈને એ તમને લાગે ને US જેવાય નહીં મળતા હોય એવા પીઝા. કાઠિયાવાડી પીઝા. હા તો પીઝા મને એકને જ નથી ભાવતા. પતિદેવ જો 2 હાથે ખાઈ. કેવા છે નવીન? એ પહોંચીને મોજ જ આવે જો અત્યારે. હવે પાઉંભાજી, અહીંયા પાઉંભાજી પણ છે, બધું છે. તો થોડું થોડું બધું ટેસ્ટ કરશું. એવું નહીં કે એક જ વસ્તુ. અને રાજકોટમાં આવીને આપણે આ જ મજા આવે. 200-300 રૂપિયાની તમે અનલિમિટેડ ડીશ લ્યો ને બધું ટ્રાય કરો. ત્યારે આપણને હવે એમ થાય કે ના રાજકોટમાં રિયલમાં પહોંચ્યા. હવે આને કાલ ગાડીમાં જ કહી દીધું. તો પહોંચીને આપણે નવા 150 ફૂટ રોડ ઉપર જવાનું, એક સારી એવી રેસ્ટોરન્ટ પકડી અને જમવું છે. હા બધું આવી જાય. હવે કંઈક મજા આવશે. જો હવે આપણી ખીચડી આવી ગઈ, સેવ ટમેટા આવી ગયા, રોટલી આવી ગઈ. કાજુ હવે આમ કાઠિયાવાડી ખાઈને મજા આવશે. જો બસ ને. તો હવે મીઠું ગોતી આવું એમ કરું. તો હવે મીઠું ગોતી આવ્યું પછી આપણે બે અહીંયા મીઠું પડ્યું ને આપણને ગામમાં ગોતવા મોકલતી હતી. હવે જો આ ભાઈનો ક્વેશ્ચન છે, મીઠું કેમાં ઓછું છે. અને હમણાં એમને છે ને કંઈક થયું હતું તો ભાગી ગયા હતા. હવે એ કે મારે ઓલી રીલ બનાવી, ઇડલી, સાંભાર, ઢોસા, ઇડલી એવી કંઈક બનાવી હતી. તો એમને ના પાડી દીધી કોકે. કોને ના પાડી આપણને ખબર નથી. એટલે એ ભાઈને વાંધો પડ્યો. અને આ છોકરા જો પીઝા પાર્ટી કરવા માંડ્યા. તો હાલો હવે આપણે અહીંયા ખાઈ લઈએ. બધું ખાઈ લીધું ને હવે છેલ્લે શું આવ્યું કાજુ? બધુંનું ફેવરિટ આઈસ્ક્રીમ ખાય એટલે પૂરું. ચાલો તો ખાઈ લે ફટાફટ. અત્યારે અહીંયા જમવા આવ્યા ને ત્યાં પણ અહીંયા આપણે કેવી અપલખણાઈ કરી તમે જોઈ. આ બધાય છે ને એક રીલ માટે માથાકૂટ કરે છે. આ એમની ફ્રેન્ડ, આ એની ફ્રેન્ડની છોકરી છે. અને આ બધા એક રીલ બનાવવા માટે કયું નાનો. અને આ ગરોળિયાનો ક્યાંથી આવ્યો છે ને આડો નાડો હોય છે. એટલે હવે જોઈએ આપણે આ બધા શું કરે છે મળી. તો જમી લીધું છે અને જમીને આપણે હવે પાછા ભાગીએ છીએ આપણી ઘરની તરફ. અહીંયા આવી શકાય, એકવાર તમારે જમવું હોય તો ટેસ્ટ કરી જાજો. સારું હતું બધું, આપણને એટલા પૈસામાં મળી જાય. સારું બધા છોકરાઓ માની જાય. આ ગાંડી છોકરી છે આપણી બાજુમાં બેઠી છે. હવે અહીંથી આપણે જાય આપણા ઘર તરફ.